ઘણા ટાઈમ પેલા રામેપુરી થી મહાત્મા આવ્યા એટલે ગામમાં તેમ ફેરકો મારતા મારતા સીધા ગુને ગયા. હા. મોટ ગુને. હવે ત્યાં કેશુભાઈ ભગત બેઠા છે તો પોપિયું આપ્યું. હા. એક બાજરો લઈને એ ઢોરે સીડ્યા. હું ઓલું વાંદરું હું તેમ મઢીમાં હું તો હું ઊંડો એ ડોકાણા મધમાં કે આવો આવો એ ખાટલો પછી ઢળીને એક પાયો વાંકલો હતો ને બેઠા બી. હવે એ બાજરાનું પાછું ઓલતા મૂક્યું ને ઠેલો એનો આંટપા મૂક્યો ને બે વાતીઓ લેટી ગયા. હવે આંગળા ટોકા રાખતો હતી. હા એ નાના જાનો થોડીક વાર લાગી તમે ચા પાણી પીને વાતો કરીએ તો ઓલો ઠેલામાંથી પોપિયું પાણી છોકરો કાઢીને વીજતું ખબર આમ બે ચા પીને વાતો કરી. હવે થોડીક વાર લાગી ચા પીતા મને કે હવે હું સીતારામ કરું. મેં કીધું બાપુ મેં કે સીતારામ. મેં કીધું હાલો મેં કે ઓલું બાસ્કો મેં કીધું તો કે નહીં હવે અહીંયા આમાં હાથ પીરો હવે પોપિયું મળે નહીં. મેં કે શું છે કે પોપિયું ખોવાઈ ગયું છે. હું જોઈ આવું. હું પાપ ધોરાની ભીતે જોવાઈ ગયો. નાના ભીતમાં. હા ભેખાડામાં જોયું તા છોકરાનું મોઢું પોપિયાની માલ પાડતો આમ ખાય. મેં જોયું બસ આમ ઓપરેશન થઈ ગયું બાપુ પૂરું. મેં કીધું જય સીતારામ.